હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ફર્સ્ટ વ્લોગ. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો આજે છે 29/10/2025 એટલે કે આપણા જલારામ બાપાની જન્મ જયંતિ. તો મિત્રો આપણા ગામમાં યાત્રા નીકળશે જલારામ બાપાની, તો સંપૂર્ણ રીતે આ વ્લોગમાં યાત્રા કરાવશું. તો મિત્રો આ બધા છે આપણા મિત્રો, આપણા વ્લોગનું શૂટિંગ કરાવવા આવી ગયા છે. મને કહીશું તો મારો વ્લોગ ઉતારવો જ પડે એટલે પછી આવી ગયા છે શાળામાં, સ્કૂલમાં. આ રે મિત્રો પ્રાથમિક શાળા અમારી, અમે પહેલાં મિત્રો આ સ્કૂલમાં ભણેલા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ યાત્રા પર. યાત્રા કંઈક આ રીતે છે મિત્રો, ટ્રાફિક કેબ થઈ ગયું છે. તો મિત્રો અગાડથી એ બતાવી દઈએ. તો મિત્રો આપણા ગામમાં શોભાયાત્રા નીકળી છે આવી રીતે. ને મિત્રો આ અગાડી યાત્રા છે, બધા ડાન્સ શકો છો તમે. આ આગળથી આ પબ્લિક આ રથયાત્રા જશે ને આ બધું ટ્રાફિક થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો ટ્રાફિક એકદમ ખતરનાક થઈ ગયું છે. તો મિત્રો જોઈ શકો છો ટ્રાફિક એકદમ ખતરનાક થયેલું છે મિત્રો જલારામ બાપાની રથયાત્રામાં. મિત્રો આપણી રથયાત્રા આવી ગઈ છે. લાઈવ દર્શન કરી લેજો મિત્રો, નજીક આવે છે તમને નજીકથી પણ દર્શન કરાવી લઈએ છીએ. તો મિત્રો જોઈ શકો છો આ આપણા જલારામ બાપાની જન્મ જયંતિ. આપણો દોસ્તાર મળી ગયો છે. આવી ગયો. રામ રામ. તો મિત્રો આ બધા આપણા મિત્રો છે. હા ઉભા થઈ ગયા છે, કોઈ ધંધો જ નહીં કરતા આ લોકો. તો મિત્રો આપણને મળી ગયા છે આપણા ગામના સરપંચ. તો બે શબ્દો રથયાત્રા વિશે કહે છે. રામ રામ. બે શબ્દો કયો. જલારામ જયંતિ એટલે કે ભગવાન રામના ભક્ત એવા જલારામ બાપા, એમને ભગવાનની બહુ સેવા કરેલી ને એ અંત ક્ષેત્ર વેરાપરમાં પણ ચાલે છે અને અમે જલારામ જયંતિ દર વર્ષે ઉજવીએ છીએ. તમે જોઈ શકો છો આ જલારામ બાપાનું મૂળ સ્થાન. તો મિત્રો આ બધા આપણા મિત્રો છે. આ છે મિત્રો મૂળ સ્થાન જલારામ બાપાનું. તો ફાઇનલી મિત્રો આ બહાર હવન ચાલુ છે. આ લોકો આવી ગયા છે હવન કરવા, આ પૂજારી. તો મિત્રો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર, એટલે કે શનિવારે પૂજાતા હોય એવા હનુમાન દાદા. તો મિત્રો આ રહ્યું હનુમાન દાદાનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે બધા આવી જાય છે પ્રસાદીનું ગ્રહણ કરવા. આ અમારા મિત્રો તો પહેલાં જ રહી છે મિત્રો પ્રસાદીમાં જો ને ત્યાં. અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરતા જજો. બીજો વિડીયો અમારા કોમેડી શોર્ટ વિડીયો, લોંગ વિડીયો અમારી બરાબરવાળી ચેનલમાં આવે છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.